આપણે દીપિકા થોડું કમાઈકની વાત કરીએ. હા. સત્સંગનું મહાત્મ સમજાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. કોઈની એ અથડામણમાં આવશો ના કદીએ. આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ. જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે. ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડઘા. આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા. જેવું કલ્પે એવો પોતે જ થઈ જાય છે. આત્મ સ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે. જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા. યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધ આત્મા. ફક્ત હિત સમય શુદ્ધ ચિત્ત યાં પમાય છે. અંતકાળે પૂર્ણ કેવળ જ્ઞાન થાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગ અને સત્સંગનો લાભ જે આત્મધર્મ પ્રાપ્ત થયો છે એ સત્સંગથી આત્મ સ્વરૂપે આપણે જીવી શકીએ. એટલે કૃપાથી કામ થયું. કૃપાથી કામ થવાથી પ્રાપ્તિ થઈ અને સત્સંગ થકી જે સમજણ મળે છે એ સમજણથી એ પ્રાપ્ત થયેલું જીવાતું જાય છે અને જીવેલું હોય તે અનુભવમાં આવે. પ્રાપ્તિ તમને બોલાવશે ખરું. એટલે એ સમજણ બોલશો ખરા પણ એને સમજણ નથી કહેવાતી, કારણ કે તમને સમજ પડી નથી. સમજ પડી એને કહેવાય કે તમને વર્તે, અને વર્તેલું તમે કહો ત્યારે એ સામાન્ય સમજણ રૂપે કામ કરે. સમજ એ પોતાની મૂડી છે અને જ્યારે એ વ્યક્ત થાય છે સમજ ત્યારે એને સમજણ કહેવાય છે. એટલે સમજણ આપી શકાય, સમજ નહીં આપી શકાય. કારણ કે સમજ જ્યારે અપાય ત્યારે સમજણ રૂપે હોય, અને સમજણ જ્યારે જીવાતી હોય
એ સમજ જીવાતી હોય તો સમજણ રૂપે સામાને કામ કરે. એટલે સત્સંગ એટલે જ્યાંથી આપણને સમજણ પ્રાપ્ત થાય. જાણકારી સમજણ નથી, જાણકારી ઇન્ફોર્મેશન છે. એનાથી માથું ભારે થાય, એનાથી માથું મોટું થાય. અને સમજણ પ્રાપ્ત થઈ છે તો સમજણથી માથું નાનું થાય ને દિલ મોટું થાય. દિલ મોટું થયું તે કામનું છે. માથું મોટું થયું ને તે ખાલી ગર્વ કરાવે કે હું જાણું છું. બાર વાહ કરાવે, શું બોલ્યા, કેવું પડે, જબરજસ્ત. એટલે કિંમત જીવતાની છે. એ સમજણ રૂપે જીવતા એટલે ત્યાં સિમંદર સ્વામી આ સિદ્ધાંત કેવળ જ્ઞાન સ્વરૂપે પોતે જીવી રહ્યા છે ત્યાં. એટલે એમના દર્શન કરવાથી આપણું કામ થઈ જવાનું છે. છેલ્લું આવરણ જે છે તે જતું રહેશે અને આપણે પણ કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જશે. એટલે આ સમજણની અને સત્સંગની પરાકાષ્ઠા આપણે લક્ષ્યમાં રાખીએ. ત્યાં સુધી આપણે બધાને સાંભળ કરીએ. તેમાં જેમને જેટલું ચારિત્રમાં છે તેટલો લાભ અવશ્ય મળશે જ. અને ખરેખર જે દાદા પાસે મળ્યું છે તે એમની ચારિત્રમાં હતું, એટલે આપણને એનો લાભ થયો છે. હવે આગળનો લાભ જેમ જેમ આપણને એ સમજણ રૂપી સત્સંગ મળતો જશે તેમ તેમ એ સમજણ આપણી અંદર એ સમજ ખુલ્લી કરશે. અને સમજ ખુલ્લી થયેલી એ સમજણ જીવાશે, એ સત્સંગ જીવાશે. અને ત્યારે જે આપણા થકી જે બહાર નીકળશે તે જે બહાર લોકોને સહેજે એ સમજણ લોકોને કામ કરશે. એટલે જે છેલ્લું વાક્ય જે છે ને, પોતે તે રૂપ થઈ જાય છે આખો, તે પરિણામ આવીને ઊભું જ રહે છે. છેલ્લી લાસ્ટ લાઈન છે ને, આપણે જોઈએ 1 મિનિટ. ફક્ત એક સમય ચિત્ત શુદ્ધિ યા પ્રમાણે અંતકાળને પૂર્ણ કેવળ જ્ઞાન યા થાય છે. એટલે આખી આ વાત આપણને એટલી બધી સરસ તે કવિરાજે ટૂંકમાં મૂકી દીધી છે. અથડામણની વાત કરી, આગ્રહની વાત કરી, વ્યવસ્થિતની વાત કરી, પછી ગુણોની ભજનાની વાત કરી, કેવી રીતે દ્રષ્ટિ મળ્યા પછી જે જાગૃતિ ખુલ્લી થાય છે તો ત્યાં બધે જ શુદ્ધાત્મા જુએ છે અને પોતે હું શુદ્ધાત્મા છું કરીને રહે છે. અને આ એક સમય થયેલું શુદ્ધ ચિત્ત થયેલું શુદ્ધ એક વખત જો પ્રાપ્ત થયું ને તો એ કેવળ જ્ઞાન લગી લઈ જ જાય. કેમ કે કેવળ જ્ઞાન આપણને હાર તોરા લઈને સામે ચાલીને આવશે. આપણે બસ આજ્ઞામાં રહેવાનું છે. સંજોગો બહુ ઉદારતાથી વ્યવસ્થિત શક્તિ આપણી પાસે મોકલે છે સંભાવે નિકાલ કરવા. આપણે તો ઘેર બેઠા સંભાવે નિકાલ કરવાનો છે. અને સંભાવે નિકાલ થતા આ હિસાબ બધા પૂરા થઈ જશે. અને ત્યાં આપણે સિમંદર સ્વામી ભગવાનને મહાવિદ્ય ક્ષેત્રને લાયક થયા એ ક્ષેત્ર જ આપણને ખેંચી જશે. એટલે આપણે કહે ને, આપણી સફળતા ક્યાં છે તો કે જે કામયાબી આપણને મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમાં દીપકાનજી તમે કહ્યું ને, હેલો સંભળાય? હા, તો આપણને એમ લાગે કે આટલા વર્ષોથી આપણે સત્સંગમાં રહે છે તો ઇન્ટરનલી એવું લાગે છે કે ચેન્જ છે, જ્યાં આગળ and it's not, of course, not 100% obviously, but there is some gradual changes to lage છે. પણ when you encounter with the family members, they don't feel any change. એમ લાગે કે નહીં કે આનામાં કંઈ change થયું.
અને આપણા થોડા ચેન્જમાં આપણે એમ માનીએ કે લોકો આપણને એપ્રિસિએશન આપે તો આપણી પ્રગતિ અટકી જાય. એટલે આપણે માની લેવાની જરૂરત નથી. એ લોકો જ્યારે કહે ને ત્યારે એ ચેન્જ કરે. એટલા માટે આમ ઇંગ્લિશમાં કહેવત છે, લેટ અધર્સ ટોક અબાઉટ યુ, ડોન્ટ પ્રેઝ યોર ઓન ટેલ. એવી કહેવત છે, ડોન્ટ બ્રેગ યોર ટેલ એમ કરીને કહે છે, ઓર નો ડોન્ટ બ્રેગ યોર સેલ્ફ ડોન્ટ એવું. બ્લો યોર હોર્ન એ છે, ડોન્ટ બ્લો યોર હોર્ન. વન્ડરફુલ પ્રેઝિસ. પણ આપણે હવે આ સમજી લઈએ ને એટલે ત્યાં સુધી નીચી મુંડી રાખીને કામ કર્યા જવાનું છે. કશું કોઈને કેવા કરવાનું નથી, પૂછે તો કહેવાનું. અને એક વસ્તુ છે એવું હવે સમજાય છે કે જે તે કરીને સામાને રાજી કરો. સામાને રાજી કરો. આજે સામાના રાજીપો ક્યારે મળે? પહેલા તો આપણો એમના માટેનો ઉપકારી ભાવ હોય. આપણને એવો ઉપકારી ભાવ પણ આપણો ઉપકારી ભાવ પણ એવો હોતો નથી. દાદાએ કીધું, અમને કોઈએ એક કપ ચા પીવડાવી હોય તો અમે એમનો અહેસાન જિંદગીભર ભૂલીએ નહીં, ઉપકાર જિંદગીભર ભૂલીએ નહીં. આ તો કેટલા પીપળા ને પીપળા ચા પીવડાવી દીધી છે, ટ્રકના ટ્રક જમાડ્યા છે આપણને, તોય ત્યાં આપણે મગજમારી કરીએ છીએ. એટલે આપણે શું કહીએ, આ દાદાની એક આ નાની સમજથી આપણો ઉપકારી ભાવ એટલે શું? એમના તરફથી કોઈ પણ ક્લેમ આવે ને, યસ, આપણે કોઈ બહાનું કાઢીએ નહીં, આધાર આપીએ નહીં. આઈ બિલીવ ત્યારે કઈ વસ્તુ રાગે પડે, નહીં તો પછી એના પરિણામ આવવા મુશ્કેલ લાગે છે. ખ્યાલ આવ્યો? બરાબર, વેરી ગુડ. યા, ઓકે. ઓકે, જય કે સચ્ચિદાનંદ. ટ્રકના ટ્રક ખવડાયા નથી. શું કહ્યું? ટ્રકનું ટ્રક ખવડાયું નથી. ટ્રક લોડ વાળું ખાવાનું ખવડાયું નથી. બધું કરેલું છે. પીપળાના પીપળા ચા પાણી પીવડાયા છે, શરબત પીવડાયું છે, શું શું કર્યું છે, બાપ રે. તમે બહાર હોય ત્યારે તમારું ઘર તો એમણે જ સંભાળેલું છે. કરેક્ટ. એટલે તમે કહો કે મેં બહુ કામ કર્યું, તો એ કે તમે 12 કલાક કામ કરતા, તમારે 24 કલાક કામ હોય છે. ટ્રુ. અને તમે ઘરમાં આવીને 12 કલાક કામ કરીને ઘરે આવીને રોફ મારો છો, વન વે ઓર ધી અધર. એટલે આ તો આપણે શું કે આ બધામાં કેવી રીતે આપણે હ્યુમિલિટી, લઘુભાવ ડેવલપ કરીએ, લઘુભાવ કેળવીએ અને હિસાબમાંથી છૂટીએ. બરાબર. નહીં તો આ કઈ છોડે એવા નથી, અને પકડી રાખે એવા નથી. આપણામાં ભલીવાર નથી તો એમને શું કહેવાનું? કશું જ નહીં. ઓકે, વેરી ગુડ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રીમંત બોલાવો. પ્રમોદભાઈ છો તમે? પ્રમોદભાઈ. ઓકે, અમીબેન. નમો મિત્રાય.